આ ખોડિયાલમાંનું મંદિર રહે છે, ધજા દેખાય ને ઈ, અને આય મગર છે. અમે સાક્ષાત દર્શન કર્યા ખોડિયાલમાં ના. હાલો હાલો હાલો, ખાવા માંડો ખાવા માંડો. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણા એક નવા બ્લોગ વિડીયોની અંદર. ને મિત્રો આજે આવવાનું છે ફેમિલી બ્લોગ, અને આપણા બ્લોગ લઈને આવીએ એટલે કંઈક ગરમા ગરમ ભડાકો હોય. જો પાણી મૂકી દીધું છે અને નવી ટ્રાય થાય છે. આ મેગી છે ઈપીની, પણ એમાં નાખવાનું છે આપણે મંચુરિયન સૂપ. તો તમે ખાશો? બાપા ઈ તીખું હોય. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેટલા સમય પછી મને બ્લોકમાં લીધી તે હો. આફ્ટર લોંગ ટાઈમ. શું કહેવાનું? આફ્ટર લોંગ ટાઈમ. મને ના આવડે. ઇંગ્લિશ બોલતા શીખો. અને ગુંદ ગુંદ આવી ગયો છે, કારણ કે સાતમ આઠમ આવે છે તો કંઈક મસ્ત મજાની મીઠાઈ બનવાની છે. સાતમ આઠમનો નથી, આ મારા હાટુ લઈ. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. ચાલો તો મસ્ત મજાનો આજે આપણે બ્લોગ બનાવવાનો છે, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ ઠોકી દેજો દાબીને. તો કાંઈ વાંધો નહીં, ચાલો મસાલો બસાલો નાખી અને જોઈએ આગળ ટેસ્ટ કરીને તમને કહું કે કેવો કામ સ્વાદ આવે છે. મિત્રો તૈયાર છે આપણી કઢી જેવી મેગી. આ બધું લાલ ભમરા જેવું તને કંઈક અલગ જ લાગે ને? હા, મારા મમ્મીને બધું કૂપન ને ગોતવાનું ચાલુ તૈયારી છે. જો આ બધે ઠેલાને ગોતી લીધા અને હવે આ કઢી જેવી મેગી છે. આની આપણે એક બાઈટ લઈને ટેસ્ટ કરીએ કે કેવી છે. ગરમા ગરમ છે હજી તો. મસ્ત છે ભાઈ, મંચુરિયન સૂપનો ટેસ્ટ આવે છે, મેગીનો નથી આવતો. મેગી જેવો ન અવાજ આવે. મોટેથી બોલ. મેગી જેવો ન અવાજ આવે. હા, મેગીનો તો ઓર જ આવે ભાઈ. એમ? હા. તો એક માણસ ખડી ગયું છે. આપણે આજ રેસીપી ટ્રાય કરવી, કારણ કે પછી આમાં ભાગ ન પડાવે. હવે તારા હાટું મળશે નહીં યાર. હવે મારે આવું નથી. મિત્રો અમારી ટોળકી ભેગી થઈ છે. શિવાની હાય. દિસલા ગમે લઈ લે ને. વાંજો પિયુષ હવે નાસ્તો લઈ, અને અમારો ડાલામાં તો હું લઈને આવ્યો કૂતરા માટે બિસ્કિટ. એટલે એ બે શું થાય? હાલે હજી લેતો આય. બે જ કૂતરા છે અહીંયા. ના જાજા છે. રવિભાઈ બિસ્કિટ લઈ આવ્યો છે, અને હવે ક્યાં જઈએ તો તમને ખબર પડી ગઈ છે લગભગ. એ ડેઈલી વ્લોગ જોતા હોય ને અમે જઈએ છીએ ખોડિયાલવાના મંદિરે. ત્યાં હે ને કૂતરા જાજા બધા છે, તો એના હાટું બિસ્કિટ લીધા. મિત્રો મંદિરે પૂગી ગયા છે ખોડિયાલમાંના, અને જો આવ્યા કૂતરા દોડી દોડીને આવ્યા. હાલે આવ 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 આવ, જો જો લઈ એક દે. બોલા બે હજી આવો, હજી આવે વાહાથી પાછળથી. આવી જાઓ આવી જાઓ આવી જાઓ આવી જાઓ. અલગ નાખ બોલા બે નું આવી હાલે આવી જાઓ આવી જાઓ આવી જાઓ. જો આવ્યા ક્યાં શેર ભેગા થયા. હાલો હાલો હાલો, ખાવા માંડો ખાવા માંડો. હાલે નાખ નાખ, ખોલી ખોલી નાખી જ દે ફટાફટ, એટલે પૂરું થાય એનું. જો હજી એક આવ્યું. ઉભો રે હાલે. ઓલા વખતે આવ્યા હતા ને મિત્રો, ત્યારે છે ને અમે બિસ્કિટ લીધા વિના ને આવ્યા હતા. પછી આજ વખતે અમારા રવિભાઈ યાદ દેવરાયું કે આપણે બિસ્કિટ લેતા જઈએ. તો મેં કીધું હાલો ભાઈ બિસ્કિટ લેતા જઈએ કૂતરા હાટું. મિત્રો દર્શન થઈ ગયા છે આપણા ખોડિયાલમાં, અને આ છે ખોડિયાલમાંનું મંદિર. આ રીતનું કંઈક ગેટ છે મિત્રો. અહીંયા છે ને ચકલિયું કોઈ ચણ નાખ્યું છે, ચકલિયું નહીં, ચકલિયું કોઈ છે મસ્તીની દેખાવમાં કે તમે વાત પૂછોમાં. પીળી છે ને કાળી ને ઘણી બધી ચકલિયું છે. અને આ લોકેશન તમે જો, નકરા ઝાડવા, ઝાડવાની વચ્ચે તમારો ભાઈ. તો હાલો વાં જવું છે છાનમુનું, અને ચકલિયુંના સિનેમેટિક લેવા છે આપણે. મિત્રો ચકલાના સિનેમેટિક આવી ગયા, બહુ સરસ મજાના. અને જો હું બબલું લઈને પાછો આવ્યો, કેમેરો અહીંયા પડ્યો હતો, હું હવે આવી ગયા છે તો કેમેરો લેતા આવું. અને ટોળકી બધી ઉપર નાસ્તો કરે છે, અને આ અહીં તમે લોકેશન જોવા બધું.
કાંઈ ઘટે નહીં ભાઈ, કાળજા ફાડી નાખે એવું લોકેશન છે. હાલો હવે આપણે જાય ટોળકી પાસે. બધાય પડીકા લઈ લીધા, ભૂખા થયા છે બધાય. હવે નાસ્તો હાલે છે. તારે શું છે રવિયા? તીખા મમરા. હાલો ભાઈ, અહીં તીખા મમરા. તારે મોરા મમરા રોહણી કાયા કાયા આઈ રી હાલે. અને આ ભાઈને ઊંધિયું આવે છે. મારે મોરા મમરા. તારે મિત્રો નાસ્તો કરીને ટુડકી નીકળી ગઈ છે ખાણ જોવા. આખી ગેંગ હો. કેમ બાકી બચ્ચા પાલટી. અને અહીંયા છે ચકલાઓને ચણ નાખવાનું. ઓલી બાજુ છે પાછળ, પણ અહીંયા છે જો સરસ મજાનો બાવેડો છે, એની હેઠે ચકલાઓને ચણ નાખવાનું. અને અમારી આખી ટુડકી જાય છે. બધા એમ કે મગર છે મગર છે, પણ જાય અહીંયા જોવા મળે કે નહીં મગર. આમાં બધાય જાય મગર છે. ભાઈ આ ખોડિયાલમાંનું મંદિર રહે છે, ધજા દેખાય ને ઈ, અને આય મગર છે. અમે સાક્ષાત દર્શન કર્યા ખોડિયાલમાં. ના અમે હે ને 2-4 પાણા ઘા કરીને જોયું તો એ મગર જાતી નથી, બાકી બીજી મગર હોય ને વહી ગઈ હોય. અને આ ભાઈ શૂટિંગ ચાલુ છે. દિસલો જો પાણા મારે, એમ પાણા નો મારે બહુ રહેવા. પેલા જાહે નહીં બોયલી અંડર બેધી છે ભાઈ, આમાં તો ફાટી જાહે. કારણ કે આપણે હજી એવડા બધા બ્લોગર બન્યા નથી કે આપણી પાસે સારો ફોન હોય. ફોન જો આની પાસે સારો છે. કયો ફોન છે તારી પાસે? મોટો કયો ફોન? જયો કટકો. ભાઈ હવે ખોડિયાલમાંના દર્શન કરી લીધા ને હવે આપણે બનાવવાની છે એક સરસ મજાની રીલ. હાલે ઉપર ચડવા, હાલો હાલો. અને જો આ બ્લોગરનું બ્લોગિંગ ચાલુ છે. કાંઈ વાંધો નહીં, ચાલો છોકરાઓને લઈને આપણે જઈએ અને એકાદી રીલ બનાવી નાખીએ, અંધારું ન થાય ને એ પહેલાં. તો મિત્રો રીલ બિલ ઉતારી લીધી છે, અમે બધું ફાઇનલ કરી નાખ્યું છે. અને હવે ત્રણેય નીકળી ગયા ઘરે જવા માટે. મંદિરે છેલ્લા ખોડિયાલમાંના દર્શન કરી લ્યો. છોકરાઓને બેહાડી દીધા હતા મોબાઈલ લઈને. મિત્રો ઘરે આવી ગયો છું અને અમારા રસોડામાં ચાલે છે કંઈક પ્રોગ્રામ. તો શું બનાવ્યું છે મમ્મી? આ મારા હાટુ ગુંદ બનાવ. ઓહ તારા હાટું બનાવવું? ગરમી થઈ ગઈ ભાઈ. ગુંદ બનાવ્યું. આ સારું ભાઈ. તું નો ખાતો? મારે નથી ખાવા, પેશાબ બંધ થઈ મને ભાવે નહીં. કાચો. કાંઈ વાંધો નહીં ભાઈ, હાલો તો ગુંદ ખાઈ લ્યો. અને અમારા દીદીનું મોઢું ચડેલું છે ભાઈ. ખાવ સાહેબ. અને મોઢું કાં ચડી ગયું? મને તો ભાવે હો બહુ. ઈ તમે મા દીકરો બે મને ખીજાય થયા એટલે તે મોઢું ચડાય કે રોય? રક્ષાબંધનમાં કાંઈ નહીં મળે. 10 નો સિક્કો 10,000 દેવા ને તો રાખડી બાંધી બાકી ઓમ નમઃ મારા જરૂર નથી. ઓમ નમઃ શિવાય. મિત્રો જો તમે 10,000 કોઈ એવી મોઢેથી રકમ માંગે ને, કદાચ 10,000 ની એમ પ્રેમથી કહી ને કે તું જી દઈ દે તો આપણે દેવાનું. બાકી એમ કે મને 50 રૂપિયા દે મોઢે, તો એમ 50 દેવાના નહીં. બાકી આ કાંડા કોરાડા જ હતા ને કોરાડા જ રહેવાનું. જો થઈ ગઈ જો આ એનું આ જ ભોગવવાનું હોય. તે અટાણે તો માગું જ ને, તું અટાણ લગીન મારા જ કર્યા કર્યા. એમ કહેવાય કે ભાઈ કાંઈ ન દે તો કાંઈ નહીં, આશીર્વાદ દઈ ખાલી આશીર્વાદ દે તો મારા બાપનો દીકરો ક્યાંથી ગાંડી સદા સુખી રહો. આમ જો આ આનાથી વધારે કાંઈ સદા ના દે સુખી તો રહો. કાંઈ નહીં, વર આશીર્વાદ વધુમાંથી. આપી દીધા. કાંઈ ના દે તો કાંઈ નહીં, વરવધુમાંથી એક મસ્તની પેર લઈ દે. હવે હાલ દિવાળીએ દિવાળીએ કા તારી માર દે. અટાણે તો લઈ દીધા બે. અટાણે તો લઈ દીધા 2 જોડી અમારી મોલના. પ્રૂફે છે હવે તમારી પાસે વિડીયો. કાંઈ નહીં, તમે થોડા લઈ દીધા, તમારા પૈસા લઈ આવી. તો વાંધો નહીં, ચાલો જમવાનું થઈ ગયું છે ને હવે અમારે બેહવાનું છે જમવા. અને આપણે આ વ્લોગને એન્ડ કરીએ છીએ. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ. બાય બાય.